चलो स्टार्ट कर दो। कितने नंग हुए આપણે હિંમતનગરના રિવરફ્રન્ટ પર પાણીપુરીનું ચેલેન્જ ચાલુ છે કે 30 પકોડી કેટલા ટાઈમમાં પૂરી કરે છે અને પછી તોફિકભાઈ આવશે એ જોઈશું કે એ કેટલા સેકન્ડમાં પૂરી કરે છે 30 પકોડી 30 પકોડી ખાવાની છે। અત્યારે 48 સેકન્ડ થઈ ગયા છે અને જોઈએ કે કેટલી પકોડી થઈ છે। કેટલી પકોડી થઈ? 11 હજી 11 પકોડી થાય છે અને ટાઈમ 1 મિનિટનો થઈ ગયો છે। જોઈ શકો તમે 14 પકોડી થઈ છે 1 મિનિટ ને 16 સેકન્ડનો ટાઈમ થઈ ગયો છે। હવે જમા થઈ ગઈ છે। હા માની જા આટલામાં ચાલો 1 મિનિટ 42 સેકન્ડ થઈ ગયા છે અને પાણીપુરી ચાલુ છે ખાવાનું છે। હવે નેક્સ્ટ પાર્ટ આમનો આવશે તોફિકભાઈનો કે જોઈએ કે કેટલા સમયમાં પૂરી કરે છે 30 પકોડી। જબડું દુખો લાગે બે હશે યાર પૂરી કરો યાર 3:40 કરી નાખી દે તમે મિનિટ લાસ્ટ છે અને હવે આ ટાઈમને આપણે રોકી દઈશું। 3:48 3 મિનિટ અને 53 સેકન્ડમાં 30 પાણીપુરી પૂરી કરી છે। હવે જોઈએ છે કે તોફિકભાઈ કેટલા સમયમાં પૂરી કરશે। આનાથી ઓછા સમયમાં પૂરી કરશે તો એ વિજેતા થશે આપણા આ ચેલેન્જના। સ્ટાર્ટ થઈ ગયું। ચલો ભાઈ સ્ટાર્ટ થઈ ગયો છે સમય। હવે આ બીજી 30 પકોડી અમને ખાવાની છે। પેલો 3 મિનિટ ને 53 સેકન્ડ હતું। હવે કેટલા ટાઈમમાં પૂરી કરે છે? 2 જણા જાય એનાથી ઓછા સમયમાં પૂરી કરશે તો વિજેતા બનશે। ઓડે ભાઈ કોણ દેવલો ઓડે 39 સેકન્ડ। કેટલી પકોડી થઈ? 10 પકોડી પૂરી થઈ। 11મી પકોડી આવી છે। ટાઈમ થઈ ગયો છે 49 સેકન્ડ 50 સેકન્ડ। એક મિનિટ 21 સેકન્ડ। પકોડી કેટલી થઈ? 17 ના આજુબાજુ 20 પકોડી પૂરી થઈ ગઈ છે। 1.5 મિનિટના અંદર 20 પકોડી પૂરી થઈ છે। વાહ વાહ 2 મિનિટમાં પૂરી થઈ જશે લાગે છે। ભાઈ પાણીપુરી વાળા ભાઈ થોડી સ્પીડ કરજો તમારી સ્પીડ લો પડી જાય। સ્પીડ કરો ભાઈ પાણીપુરીમાં ભાઈ રાહ જોવે તમારી। હા સમથિંગ 2.5 મિનિટમાં પૂરી થઈ જશે એવું લાગે છે મને। જોઈએ હવે કેટલા સેકન્ડ થાય છે। 2 મિનિટ થઈ ગઈ છે। કેટલી થઈ પકોડી? 28 પકોડી થઈ ગઈ છે અને 2 મિનિટ 10 સેકન્ડ થઈ છે। 11 આ લાસ્ટ છે। તો 2 મિનિટ ને 17 સેકન્ડમાં પૂરી કરી છે પાણીપુરી અને આ ચેલેન્જના વિજેતા થાય છે તોફિકભાઈ રફીકભાઈ। શું કહેવું છે? એ તો ભાઈ મેં બર્ગર ખાઈને આવ્યો હતો એટલા માટે મારી એ તો બધા બહાના છે ખાવાવાળો તો ગમે તે ખાઈ શકે છે। ચલો ભાઈ વિજેતા ભાઈ પાણીપુરીના ચેલેન્જ વિજેતા તોફિકભાઈ। અમારે